સુરત ભાજપમાં મારામારીની ઘટના બાદ બીજો વિવાદિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપી કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરી હતી. ભાજપના સુરત શહેરના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારના જન્મદિવસની ઉજવણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમને જાહેર માર્ગ પર કેક કાપતા અને ફટાકડા ફોડતા જોઈ શકાય છે. આ ઘટના ઉધનામાં આવેલા સાઈબાબા સોસાયટીના ગેટ સામે થઈ છે. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સુરત પોલીસ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં જ ભાજપ કાર્યાલય પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ વધુ એક વિવાદિત વિડીયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વિડીયોમાં પ્રકાશ ખેરનારને તેમના કાર્યકર્તાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોઈ શકાય છે, જેમાં જાહેર માર્ગ પર કેક કાપવા અને ફટાકડા ફોડવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે. સુરત પોલીસે જાહેર માર્ગો પર આવી ઉજવણી અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, છતાં નેતાઓને કાયદો લાગતો નથી. આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની હોય છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે. અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું. અને આપણાથી કંઈ મારા કાર્યકર્તાથી આ કોઈ બી, અને તમે બાકી વિડીયો બી જોયા હશે, અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે, અનાથ બાળકો છે, એમને કીટ વિતરણ કરીને, અને જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું. અને તમારા મીડિયાના માધ્યમથી એ સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે. કોઈનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી.